સીતારામ બધાને આજે જો ઘરે છીએ અને બધું કામ થઈ ગયું છે અને હવે વૈભવને રમાડું છું અને 2 વાગી જશે તો બધું કામ થઈ ગયું છે અને વૈભવને રમાડું છું અને વૈભવ રમે છે. હા જઈ ખોખું છે હો ખોખું છે તો ભાગ આગો વૈભવ આગો ભાગ તો વૈભવને રમાડું છું. તો આજે ખોખું ધોઈ નાખ્યું છે અને ખોખું તડકે સૂકવવા મીઠું છે. તો વૈભવ રમે વૈભવ તડકે શું લેવા જા રમવા વૈભવને રમાડું છું. ના તડકે ન રમવા જવાય વૈભવ તડકે રમવા જાય છે. વૈભવ શું કરાશો વૈભવ દ્રાક ખાય છે. હાથ ધોઈ નાખજે હો ધોઈને કાઢ. તો ધ્રુવીબેન શું કરાશે ધ્રુવીબેન દ્રાક ધોવે છે. તો વૈભવ શું કરે વૈભવ તો દ્રાક ખાય છે. ખાવા મળ્યો હો તું ખાવા મળ્યા. તો 3 વાગી જશે અને સાની ટાઈમ થઈ ગઈ છે તો સા ધાબામાંથી દેવા જવાની છે. તો સા બનાવી નાખી છે બની ગઈ છે 3 વાગે. તો 3 વાગી જશે અને સા બનાવીને પી આવીશું અને પી લીધી છે. જો ધ્રુવીબેન જો ખોખું તોડવા મંડાણા છે. ખોખું તોડા કે તું ઉટકું રહેવા દે ને. હવે વૈભવ જો આમ તા ભાગ્યો આમ જુઓ ચાલી આવી જા વૈભવને આમ જો ભાગ્યો આમ દુકાને જાય. એમ ન કહેવાય વૈભવ કહેવાય. જો વિયો ગયો લે દુકાને વિયો ગયો ચાલીએ શું કરાશો વૈભવ રમાડા કે પાણી ઢોળ માની ધ્રુવી. તો ધ્રુવીબેન રમાડે છે વૈભવને. ધ્રુવી ઘડીક રમાડી ને વૈભવને હે હું કરા વૈભવ શું છે હા એ કોને ઢોળ્યું પાણી એકડા બનાવીને કરતા. તો વૈભવ રમે છે વૈભવ ધ્રુવી રમાડે છે વૈભવને. પાછી ધ્યાન રાખજે હો વૈભવનું. હાલો સૂર્યમુખી બનાવ્યું તો ધ્રુવીએ દે વૈભવને દે ઘડીક બનાવે દે ધ્રુવી. જો ના જો ગાડી ઓટે આ ધ્રુવી પણ લઈ લે વૈભવને એટલે બધે ન જવાય ધ્રુવી. તો વૈભવ ને ધ્રુવી રમે છે રમતા રમતા બજારે નીકળ્યા છે. હું છું વૈભવ. તો વૈભવને રમાડું છું. વૈભવ જો અહીંયા રમકડે રમે છે. વૈભવ શું કરા વૈભવ શું કરા દાંત તો કાઢ જો કાઢ્યા દાંત કાઢ્યા પાછો દાંત કાઢ જો કાઢ્યા દાંત કાઢ્યા. વૈભવ રમકડે રમે છે અને હું રમાડું છું વૈભવને અને 5 વાગી જશે ને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગઈ છે. તો વૈભવ જો ખોળવા મંડાણો રમકડા ખોળાશો કે વૈભવ હા શું કરા આમાં શું છે રમકડા છે. હા ઓહો રમકડા જો કેટલા બધા નીકળ્યા જો. હા ઢીંગલી કેટલું બધું નીકળ્યું રમકડા જો.
પાછા રંબીને મૂકી દેવાના હો. હા પાછા રંબીને ફગાવીને વ્યાજ આવતી. હા હા નખ રંગવાની શીશલી છે તો ઈ. તો વૈભવભાઈ જો રમકડા પાછા રમવા મંડાણા છે. આ ઢીંગલી દીદીની છે હે? આ દીદીની ઢીંગી છે? ઊંચા કોટડાથી લાવ્યો કાં? ઊંચા કોટડાથી લાવ્યો કે દીદીની છે? રીંગણાનું શાક બનાવવાનું છે તો મસ્ત આ વખતે આવા રીંગણા લાવીશું. તો રીંગણા અને આ કોથમરી દેશી કોથમરી છે તો રીંગણાનું શાક બનાવવાનું છે. તો મસ્ત તાજા રીંગણા છે. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો. અને આજે 5 વાગી જશે તો બકાલો લઈ આવીશું અને આજે વ્લોગ પૂરો કરીશું.